હેલો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે ધોરણ 6 ગણિતની અંદર ચોથો પાઠ જે છે એની અંદર 4.4 લંબાલેખ દોરવો ડ્રોઈંગ અ બાર ગ્રાફ એ પોઈન્ટ જોઈ રહ્યા છીએ. અગાઉના ઉદાહરણમાં શ્રી નિલેશભાઈ તેમના વર્ગના વિદ્યાર્થીઓને મીઠાઈની પસંદગીઓ દર્શાવતું આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું. ચાલો તેમની માહિતી રજૂ કરવા માટે લંબાલેખ તૈયાર કરવાનો પ્રયાસ કરીએ. પ્રથમ આપણે એક આડી રેખા હોરિઝોન્ટલ લાઇન અને એક ઊભી રેખા વર્ટિકલ લાઇન દોરીશું. આડી રેખા પર આપણે દરેક મીઠાઈનું નામ સમાનાંતરે લખીશું, જેના પરથી તેમની આવૃત્તિઓ અનુસાર સ્તંભો ઊભા થશે. અને ઊભી રેખા પર આપણે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતી આવૃત્તિઓ લખીશું. મતલબ કે આપણે આગળ 4.3માં જોયું ને કે નિલેશભાઈ તેમના વર્ગના વિદ્યાર્થીઓને મીઠાઈની પસંદગીનું એક કોષ્ટક બનાવ્યું હતું, જે આ રહ્યું. મીઠાઈઓ જલેબીમાં 6 વિદ્યાર્થીઓ, ગુલાબજાંબુમાં 9, લાડુમાં 13, બરફીમાં 3 અને રસગુલ્લામાં 7. તો આને રિલેટેડ એક આપણે લંબાલેખ દોરવાનો છે. તો એની વિશેની માહિતી અહીંયા આપી છે. કઈ રીતના દોરીશું તો જોઈએ. આપણે એક પ્રમાણમાં પસંદ કરવું પડશે. આનો અર્થ એ છે કે આપણે નક્કી કરવું જોઈએ કે સ્તંભની એકમ લંબાઈ દ્વારા કેટલા વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે, જેથી તે આપણા આલેખ પર સરસ રીતે સમાઈ જાય. અહીં આપણે એક વિદ્યાર્થીનું પ્રતિનિધિ કરવા માટે એક એકમ લંબાઈ લઈશું. મતલબ કે એક પ્રમાણમાં લેવું પડે આપણે કે એક એકમ લંબાઈ બરાબર કેટલા વિદ્યાર્થીઓ સમાઈ શકે અથવા કેટલા એકમની માહિતી જે છે સમાઈ શકે. તો એ આપણે આગળ જોઈએ જ છીએ. તેથી જલેબી માટે આપણે 6 એકમની ઊંચાઈનો સ્તંભ દોરવાની જરૂર છે, કારણ કે જલેબીવાળા કેટલા છે? 6 વિદ્યાર્થીઓ છે. અને તે જ રીતે અન્ય મીઠાઈઓ માટે આપણે તેમની આવૃત્તિઓ જેટલા ઊંચા સ્તંભ દોરવા પડશે. તો જોઈએ આપણે આ રીતના કે જેમ કે જલેબીમાં કેટલા છે? જુઓ અહીંયા 6 છે, તો 6 સુધી દોર્યું માહિતી. ગુલાબજાંબુમાં કેટલા હતા? તો કે 9, તો જુઓ 9 સુધી લઈ ગયા. આ માહિતી જુઓ, આ બાજુ જે છે ને આડી માહિતી, એમાં મીઠાઈઓ છે, મીઠાઈઓના નામ છે જલેબી, ગુલાબજાંબુ, લાડુ, બરફી, રસગુલ્લા. અને અહીંયા ઊભા જે માહિતી છે ને એમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી. જો અહીંયા 0 થી 1, 1 થી 2, 2 થી 3. તો અહીંયા એક એકમ એટલે આ એક આડી લાઈન બતાવે છે ને, એ કેટલું બતાવે છે? એક વિદ્યાર્થી. અહીંયા આપણે એક એકમ શું લીધો છે? અહીંયા આપણે પ્રમાણમાપ શું લીધો છે? એક એકમ બરાબર એક વિદ્યાર્થી. બરાબર. તો આ રીતના જુઓ. લાડુ, તો લાડુમાં 13 વિદ્યાર્થીઓ હતા, તો 13 સુધી અહીંયા લઈ ગયા લીટી. તો બરફીમાં જોઈ શકાય છે અહીંયા કેટલા હતા? 3 વિદ્યાર્થીઓ હતા, તો 3 સુધી લઈ ગયા છે. રસગુલ્લા, તો રસગુલ્લામાં પણ જોઈ શકાય છે કેટલા છે? 7. તો આ રીતના આપણે બાર ગ્રાફ તૈયાર કરી શકીએ. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જલેબી, ગુલાબજાંબુ, ગુલાબજાંબુથી લાડુ, લાડુથી બરફી, આ જે બધા આલેખ જે સ્તંભ ઊભા કરીએ છીએ, આપણે ડ્રો કરીએ છીએ, એ બધા વચ્ચેનો જે અંતર છે, બધા વચ્ચેનું અંતર એ સમાન હોવું જોઈએ. જેમ કે જલેબીથી ગુલાબજાંબુનું આ જે અંતર છે અને ગુલાબજાંબુથી લાડુ આ જે અંતર છે, દરેક સ્તંભ વચ્ચેનું અંતર સમાન હોવું જોઈએ. આ ખાસ મિત્રો ધ્યાન રાખવાનું. તો આ રીતના આપણે આલેખ ડ્રો કરી શકીએ. આગળ પણ આના બીજા દાખલા આપણે જોઈશું. જ્યારે આવૃત્તિઓ મોટી હોય અને આપણે એક એકમ લંબાઈ બરાબર એક સંખ્યા આવૃત્તિનું પ્રમાણમાપ વાપરી શકતા નથી, ત્યારે આપણે ચિત્રાલેખના કિસ્સામાં કર્યું તેમ એક અલગ પ્રમાણમાપ પસંદ કરવાની જરૂર છે. મતલબ કે જુઓ, અહીંયા આપણે શું કર્યું? એક પ્રમાણમાપ, મતલબ કે અહીંયા 0 અને અહીંયા 1. જો મિત્રો, અહીંયા પણ એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની. હંમેશા અહીંયા જે આ લાઈન છે ને, બરાબર, ઊભી લાઈન, એમાં 0થી જ સ્ટાર્ટ થાય. શરૂઆત ક્યાંથી થાય? 0થી જ થાય. તો અહીંયા 0થી આ એક એકમ ગણાય, કારણ કે પહેલી લાઈન આવી ને. તો આ એક એકમ બરાબર અહીંયા એક વિદ્યાર્થી લીધું છે, બરાબર. પણ અહીંયા શું કહે છે કે ઘણી વખત જે આવૃત્તિ અથવા સંખ્યા વધારે હશે, જેમ કે અહીંયા જ સમજો કે આ વિદ્યાર્થીઓની મોટામાં મોટી અહીંયા આવૃત્તિ 13 હતી, એટલે અહીંયા 13 સુધી આવ્યું. સપોઝ આપણે 50 હોત, બરાબર, જેમ કે લાડુમાં 50 વિદ્યાર્થીઓ હોત, તો એ 50 વિદ્યાર્થીઓને તમે એક એકમ બતાવવા જશો તો બહુ જ લાંબો આલેખ તમારો થઈ જશે. આલેખ કેવો થઈ જશે? બહુ જ લાંબો. તો એવામાં એવું કહે છે કે એક એકમ લંબાઈ બરાબર તમે 5, 10, 15, 20 એવી પણ
માહિતીનું પ્રમાણ માપ લઈ શકો, અહીંયા એ વાત કરી છે, જેનાથી આપણને આલેખ દોરવામાં ઇઝી પડશે. તો એ અહીંયા માહિતી આપી છે. જોઈએ ઉદાહરણ છે, સ્મૃતિ દ્વારા 8 મેચોમાં ફટકારેલા રનની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે. જેમ કે હમણાં વાત કરીને આપણની આવૃત્તિ જે છે ને એ થોડી મોટી હોય, જેમ કે અહીંયા જુઓ 80 છે, 100 છે, 90 છે. તો આને તમે એક પ્રમાણ માપ બરાબર 1 રન બતાવવા જશો તો લોચો પડી જાય, તો આલેખ તમારો બહુ જ મોટો થઈ જાય. તો અહીંયા જોઈએ હવે શું કીધું છે. આ ઉદાહરણમાં સૌથી ઓછો સ્કોર 0 છે અને સૌથી વધુ સ્કોર 100 છે. 1 એકમ લંબાઈ બરાબર 1 રનનું પ્રમાણ માપ વાપરવાનો અર્થ એ થશે કે આપણે એકના પગલામાં 0થી 100 રન સુધી જવું પડશે. મેં કીધું ને કે આપણે 0થી ચાલુ કરીએ, 1 એકમ એટલે 1, 2 એકમ એટલે 2, હવે 100 તમારે આડી લીટી એટલે કેટલો મોટો આલેખ થાય એની વાત કરે છે. આ બિનજરૂરી રીતે કંટાળાજનક થશે. કંટાળો જ થાય ને, તમારો આલેખ કેટલો લાંબો થઈ જાય અને એટલો તમારા બુકમાં પણ નહીં આવે. તેના બદલે ચાલો આપણે એવું પ્રમાણ માપ વાપરીએ જ્યાં, એટલે અહીંયા એવું કહે છે કે 1 એકમ બરાબર 10 રન લઈશું તો ચાલશે, તો આ માપ બરાબર સચવાઈ જશે. આપણે આ પ્રમાણ માપને ઊભી રેખા પર અંકિત કરીશું અને દરેક મેચના રન અનુસાર સ્તંભ દોરીશું. ઉપરોક્ત માહિતી રજૂ કરતો નીચેનો લંબાલેખ આપણને મળશે. જુઓ આ પ્રમાણે આપણે 1 એકમ બરાબર 10 રન લઈશું ને, તો જુઓ આ રીતના સરસ આલેખ મળી ગયો. પણ આ ક્યારે મળ્યો? 1 એકમ બરાબર 10. જુઓ અહીંયા 0થી સ્ટાર્ટ કર્યું, અહીંયા જુઓ ઊભી લાઈનમાં આ 1 10 આવ્યું. આ આડી એક લાઈન જે છે ને એમાં 10 આવે છે, પછી બીજી આડી લાઈન એમાં 10 ઉમેર્યા એટલે 20, પછી 10 ઉમેર્યા એટલે 30. એટલે એક આ બે લાઈન વચ્ચેનું અંતર એકમ કેટલો છે? 10 રન છે. એટલું સમજી લેવાનું. અહીંયા આપણે કીધું હતું ને 1 એકમ લંબાઈ બરાબર 10 રન, તો આને 1 એકમ લંબાઈ પ્રમાણ માપ કહે છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા એ પણ ખાસ ફરીથી હું કહું છું, 0થી સ્ટાર્ટ કરવાનું, 0થી સ્ટાર્ટ કરવાનું, બરાબર છે. તો આ કમ્પ્લેટ જુઓ, મેચ 1માં 80, તો અહીંયા તમે જોઈ શકો છો 80, બરાબર. અહીંયા 80 સુધી. બીજી મેચમાં 50, ત્રીજી મેચમાં 10, પછી 100, ચોથી મેચમાં, પાંચમી મેચમાં 90. તો આ રીતના હવે છઠ્ઠી મેચમાં 0 છે. જુઓ છઠ્ઠી મેચમાં 0 છે, એટલે અહીંયા કોઈ જ આલેખ આપણે દોર્યો નથી. સાતમી મેચમાં 90 છે, તો 90 સુધી લઈ ગયા. આઠમી મેચમાં છે 50, તો આ રીતના લંબાલેખ આપણને મળી ગયો. ઉદાહરણ, નીચેનું કોષ્ટક ઇમરાનના પરિવારમાં વિવિધ બાબતો પર થતો માસિક ખર્ચ દર્શાવે છે. તો આ શું બતાવે છે? માસિક ખર્ચ. ઘરભાડું 3000, ખોરાક 3400, શિક્ષણ 800, વીજળી 400, પરિવહન 600, પરચુરણ 1200 રૂપિયા, બરાબર. ખર્ચ રૂપિયામાં છે. આ માહિતીને લંબાલેખના સ્વરૂપમાં રજૂ કરવા માટે આ રહ્યા પગલાં. મતલબ આને તમારે લંબાલેખમાં બતાવવો હોય તો અહીંયા જુઓ, આ 3400 સૌથી મોટી આવૃત્તિ છે. કેટલી મોટી આવૃત્તિ છે! તો આને હવે તમે એકમ બરાબર 1 રૂપિયો લઈ લો ખર્ચમાં, તો એ તો કેટલો લાંબો થાય આલેખ. તો એટલા માટે આપણે જુઓ આગળ જોઈશું. બે લંબ રેખાઓ પરપેન્ડિક્યુલર લાઇન્સ દોરો, એક આડી અને એક ઊભી. જો અહીંયા આ રીતના એક આડી અને એક ઊભી, આ રીતના એક રેખા દોરવાની. આખા બધા અહીંયા પગલાં આપ્યા છે, બરાબર. પહેલા પગલામાં આપણે જોયું લંબ રેખાઓ દોરો, એક આડી અને એક ઊભી. તો આ રહી એક આડી અને એક ઊભી, આવી રીતના પહેલાં દોરવાની. પછી આડી રેખા સાથે બાબતોને તેમની વચ્ચે સમાન અંતરે ચિહ્નિત કરો અને ઊભી રેખા સાથે અનુરૂપ ખર્ચને ચિહ્નિત કરો. સમાન પહોળાઈના સ્તંભ લો, તેમની વચ્ચે સમાન અંતર રાખો. જો આ રીતના આ જે રેખા છે ને એમાં શું આવે? બાબતો આવે કે શેના વિશે છે, અને અહીંયા એની આવૃત્તિ આવે આ બાજુ. અને અહીંયા એમ કહે છે કે આ સ્તંભ જે આપણે લઈએ છીએ ને બધા સરખા પહોળાઈના અને બે સ્તંભ વચ્ચે સમાન અંતર પણ હોવું જોઈએ, એની માહિતી છે. ચલો એ આપણે અહીંયા દોરી દીધું. હવે શું કહે છે? ઊભી રેખા સાથે યોગ્ય પ્રમાણમાપ પસંદ કરો. હવે અહીંયા પ્રમાણમાપ પણ આપણે લેવું પડશે સરખું, કે જેનાથી આપણને એક સારી પ્રમાણમાપની કિંમત મળે, એક આવૃત્તિ મળે. તો અહીંયા ધારો કે 1 એકમ લંબાઈ બરાબર 200 લઈએ. કેટલા લઈ? 200. તો અને પછી દરેક એકમ લંબાઈનું પ્રતિનિધિ કરવા અનુરૂપ મૂલ્યો 200, 400 વગેરે અંકિત કરો અને લખો. એ તો જો આપણે અહીંયા આ રીતના લખ્યા છે, 0થી 200, 200થી 400, 400થી 600, આ રીતના. મતલબ શું કીધું છે? અહીંયા 1 એકમ લંબાઈ બરાબર 200 લઈને આપણે ચાલીશું, બરાબર.
તો હવે છેલ્લે નીચે દર્શાવ્યા પ્રમાણે વિવિધ વસ્તુઓ માટે સ્તંભની ઊંચાઈની ગણતરી કરો. મતલબ એ સ્તંભ ક્યાં સુધી ઊંચાઈ સુધી, કેટલા એકમ સુધી એ જશે. અને આ કદાચ તમે ના કરો તો બી વાંધો નહીં, કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ નંબર લખ્યા જ છે ને. જેમ કે ઘર ભાડું 3000 છે તો 3000 લાઈન સુધી આડી લીટી 3000 સુધી જવાનું. પછી ખોરાક તો એ 3400 છે તો આડી લીટી 3400 સુધી જવાનું છે. અને એક એકમ આપણે 200 લેવાનું છે. બરાબર. પણ અહીંયા થોડું ડિટેલમાં આપ્યું છે કે આ રીતના તમે કરી શકો, કારણ કે એક એકમ લંબાઈ 200 લીધા છે ને, તો 3000 ને 200 વડે ભાગો એટલે 15 એકમ. ખોરાક 3400 ને 200 વડે ભાગો એટલે 17 એકમ. શિક્ષણ 800 ને 200 વડે ભાગ 4 એકમ. હવે આ એકમનો મતલબ શું છે જુઓ. જેમ કે વીજળી 400 ભાગ્યા 200 એટલે 2 એકમ. તો વીજળીમાં જુઓ આડી લીટી 1 અને 2 એકમ એટલે 2 લીટી સુધી જશે. બરાબર. પણ એ તમે મેં કીધું ને, આ ના યાદ રાખો, આવું ના કરો તો બી ચાલે, કારણ કે પ્રમાણ માપ પર આપણે આંકડા તો અહીંયા આડી લાઈનમાં લખીએ જ છીએ. એટલે આ ભાગાકાર કરીને તમે જે કરો છો એ કરો તો બી ચાલે, ના કરો તો બી ચાલે. હા, પણ દાખલામાં પ્રશ્નમાં તમને પૂછ્યું હોય એક્ઝામમાં તો તમારે આવું કરવું પડે કે આ કેટલા એકમ બતાવે છે. બરાબર. અહીં ઉપરના પગલાઓના આધારે આપણે લંબાલેખ મેળવીએ. તો આપણે આ એક લંબાલેખ બનાવ્યો છે. બરાબર છે. સરસ મજાનો. ઘર ભાડું 3000, ખોરાક 3400, શિક્ષણ 800, વીજળી 400, પરિવહન 600 અને પરચુરણ ખર્ચ છે 1200. અને બધા જ આલેખના જે લંબ છે ને એ સરખા પહોળાઈના છે. અને બધા જે લંબ શું કહેવાય, આપણે બધા જ સ્તંભ આપણે અહીં જોઈ શકીએ છીએ સરખા પહોળાઈના છે. અને બધા સ્તંભ વચ્ચે સરખા પ્રમાણમાં જગ્યા, પહોળાઈ પણ અહીંયા જેમ આ ડિસ્ટન્સ જે કહેવાય ને, અંતર, બધા સ્તંભ વચ્ચે અંતર પણ સરખું છે. તો આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની. હવે જો ખર્ચ આપણે ઘર ભાડું 3000, ખોરાક 3400, આ બધું આપણે હમણાં જ જોઈ લીધું છે. આ રીતના આપણે એનો ફાઇનલ જે સ્તંભાલેખ છે દોરી શકીએ. હવે એ લંબાલેખના ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ઇમરાનનો પરિવાર કઈ બાબત પર સૌથી વધુ ખર્ચ કરે છે તથા વધુ ખર્ચની બાબતમાં બીજા નંબરે શું આવશે? તો આપણે જવાબ લખીએ. સૌથી વધુ ખર્ચ ખોરાક પર 3400 થાય છે. બીજા નંબરે વધુ ખર્ચ ઘર ભાડું 3000. એ તો આપણે અહીં જોઈ શકીએ છીએ. 3400 સૌથી વધુ, ખોરાક અને ઘર ભાડું 3000. બરાબર. અને જવાબ આવશે કે ઇમરાનનો પરિવાર સૌથી વધુ ખર્ચ ખોરાક પર કરે છે અને બીજા નંબરે ઘર ભાડું આવશે. જે અહીંયા આપણે આ AI ઇમેજથી પણ બતાવ્યું છે. સૌથી વધુ ખર્ચ 3400 ખોરાક પર અને બીજા નંબરે ઘર ભાડું 3000. શું વીજળીનો ખર્ચ શિક્ષણના ખર્ચ કરતાં લગભગ અડધો છે? તો શિક્ષણનો ખર્ચ 800 છે, વીજળીનો ખર્ચ 400 છે. તો આપણે કહી શકીએ હા, વીજળીનો ખર્ચ શિક્ષણના ખર્ચ કરતાં અડધો છે. બરાબર. એ તો કહી શકીએ, કારણ કે વીજળીનો 400 છે, શિક્ષણનો 800 છે. તો આ AI ઇમેજથી પણ આપણે બતાવ્યું છે કે શિક્ષણનો 800 છે એટલે કે 4 એકમ અને વીજળી 400 એ 2 એકમ છે. તો અડધું છે ને, તો બરાબર છે. હા, ચોક્કસ અડધો છે. શું શિક્ષણનો ખર્ચ ખોરાકના ખર્ચના ચોથા ભાગ કરતાં ઓછો છે? તો જોઈએ. ખોરાકનો ખર્ચ 3400 છે. ખોરાકના ખર્ચનો ચોથો ભાગ એટલે 4 વડે ભાગીએ 850. શિક્ષણનો ખર્ચ છે 800, જે 850 કરતાં ઓછો છે. તો કહી શકીએ કે શિક્ષણનો ખર્ચ ખોરાકના ખર્ચના ચોથા ભાગ કરતાં ઓછો છે. એ પ્રશ્ન હતો ને, તો કહી શકીએ હા, ખોરાકનો ચોથો ભાગ 850 થાય છે, જે શિક્ષણનો ખર્ચ 800 છે, જે 850 કરતાં ઓછો છે. એટલે કહી શકીએ હા, આ સાચી વાત છે. વિચારો અને શોધો. સમાનતાએ એક ચાના બગીચાની મુલાકાત લીધી અને ત્યાં તેણે જોયેલા જંતુઓ અને જીવડાઓની માહિતી એકત્રિત કરી. અહીં તેણે એકત્રિત કરેલી માહિતી છે. જેમ કે અહીંયા જો કીડા 6, ઈયળો 10, ભમરા 5, પતંગિયા 3, તીતી ઘોડા 2, આની માહિતી સમાનતાએ એકઠી કરી છે. આ માહિતી રજૂ કરતો લંબાલેખ તૈયાર કરવામાં તેને મદદ કરો. તો અહીંયા આલેખ જોઈશું. તો કાચી માહિતી આપણી જોડે છે. કીડા 6 છે, ઈયળો 10 છે, ભમરા 5, પતંગિયા 3 અને તીતી ઘોડા 2. તો અહીંયા 1 એકમ બરાબર 2 જીવડા લઈશું. બરાબર. તો y અક્ષ ઉપર જીવડાની સંખ્યા 0 થી 10 સુધીના આંકો અને x અક્ષ ઉપર જીવડાના નામ. જો કીડા
તો એ આ રીતના આપણને આલેખ મળશે. કીડા જુઓ 6 છે તો 6 સુધી લઈ ગયા. અહીંયા 1 એકમ બરાબર 2 જીવડા છે, યાદ રાખવું. ઈયળો 10 છે તો જુઓ ઈયળો 10 સુધી લઈ ગયા. ભમરાની સંખ્યા 5 છે એટલે જુઓ 4 અને 6 વચ્ચે 5 અહીંયા આવશે, બરાબર. હવે પતંગિયા 3 છે તો 2 અને 4 વચ્ચે 3, અને તીતીઘોડા 2 છે તો આ રીતના અહીંયા 2 સુધી આપણે લઈ ગયા. તો આ રીતના આપણે લંબ આલેખ. હવે તમને એમ થાય કે અહીંયા 1 એકમ બરાબર 1 જીવડું લઈ ચાલે. આ જે આલેખ છે થોડો ઉપર સુધી જશે પણ ચાલે, કોઈ વાંધો નહીં. એ રીતના પણ તમે કરી શકો. પૂજાએ ગુજરાતના કેટલાક જુદા જુદા શહેરો માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર 2 કલાકના સમયગાળામાં વેચાયેલી ટિકિટોની સંખ્યા પર માહિતી એકત્રિત કરી છે. આ રીતના જુઓ, ટિકિટની સંખ્યા સુરતમાં 24, રાજકોટમાં 20, વડોદરામાં 16, પાલનપુરમાં 28 અને ભુજમાં 16. તેણે આ માહિતીનો ઉપયોગ કર્યો અને તેના વિદ્યાર્થીઓ સાથે માહિતીની ચર્ચા કરવા માટે બોર્ડ પર એક લંબાલેખ તૈયાર કર્યો, પણ કોઈએ આલેખનો એક ભાગ ભૂંસી નાખ્યો. તો જુઓ આ રીતના ભુજવાળો જે હતો ને એ ભૂંસી નાખ્યો, બરાબર. તો હવે થોડી છેડછાની કરી છે, મતલબ આલેખ જોડે વિદ્યાર્થીઓએ થોડી છેડછાની કરી છે. તો હવે આગળ જોવાનું છે આ આલેખમાં શું આપણને પૂછ્યું છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે એ, સુરત માટે વેચાયેલી ટિકિટોની સંખ્યા સ્તંભની ઉપર લખો. તો સુરતમાં 24 ટિકિટો વેચાયેલી છે, બરાબર, એટલે 24 લખ્યું. પછી બી છે રાજકોટ માટે વેચાયેલી ટિકિટોની સંખ્યા. તો રાજકોટમાં કેટલી હતી? 20 ટિકિટોની સંખ્યા હતી એટલે 20 લખીશું. તો અહીંયા જુઓ સુરતમાં 24 અને રાજકોટમાં 20 ઉપર કોષ્ટક આપ્યું છે એ પ્રમાણે આપણે એ અને બીનો જવાબ આપી દીધો. આગળ જોઈએ સી, સુરત માટેનો સ્તંભ 6 એકમની લંબાઈનો છે અને રાજકોટ માટેનો સ્તંભ 5 એકમની લંબાઈનો છે. આ આલેખ માટેનું પ્રમાણમાપ શું છે? એટલે સુરતમાં 6 એકમ અને રાજકોટમાં 5 સ્તંભ છે, એકમ છે, તો એનું પ્રમાણમાપ શું થાય? તો જુઓ 24 ટિકિટો હતી સુરતમાં અને 6 સ્તંભ કે છે, એટલે કે 6 એકમ કે છે. એટલે કે સુરતમાં 24 ટિકિટો હતી અને 6 એકમ, એટલે 24ને 6 વડે ભાગો એટલે 4, એટલે 1 એકમ બરાબર 4 થાય ટિકિટ. એવું ને એવું રાજકોટમાં કરશો તમે, જેમ કે અહીંયા માહિતી આપી જ છે ને. જુઓ રાજકોટ માટે 5 એકમનો સ્તંભ થાય છે, તો રાજકોટમાં જે 20 છે એને 5 વડે ભાગો તો પણ 4 મળે છે. એટલે બંને કેસમાં 4 મળે છે, તો એ આપણું એકમ માપ, પ્રમાણ માપ જે કહેવાય ને, 1 એકમ બરાબર 4 ટિકિટ, એ અહીંયા મળી જાય છે. એટલે સચોટ જવાબ સી, બંને કિસ્સામાં સમાન પરિણામ મળે છે. આથી આ આલેખનું પ્રમાણ માપ 1 એકમ બરાબર 4 ટિકિટ છે. ખ્યાલ આવી ગયો ને? આપણને સુરતમાં 6 એકમ આપ્યો છે. અહીંયા જુઓ ક્વેશ્ચનમાં સ્તંભ 6 એકમની લંબાઈ બતાવે છે, રાજકોટમાં 5 એકમ. તો જે 24 ટિકિટો છે એને 6 વડે ભાગો એટલે 4, અને રાજકોટમાં 20 ટિકિટોને 5 વડે ભાગો એટલે 4, એટલે 1 એકમ બરાબર 4 ટિકિટ જવાબ આવે પ્રમાણમાપ. તો ભુજ માટે યોગ્ય સ્તંભ દોરો. હવે ભુજ માટે અહીંયા આપણે જોયું ને પ્રશ્નમાં કોઈકે ભૂસી નાખ્યું છે, તો યોગ્ય સ્તંભ શું થાય? તો અહીંયા જુઓ, પહેલાં તો સમજી લો કે 16, ભુજ માટે શું છે? 16 છે. હવે 4 વડે ભાગો એટલે 4 થાય, એટલે કેટલા એકમ? 4 એકમ આવશે 16. જુઓ આ 1 એકમ કહેવાય મિત્રો. આ 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ. 4 એકમ બરાબર 16. તો આ રીતના ભુજનો આલેખ આપણને મળી જાય છે, સ્તંભ મળી જાય છે. તો અહીંયા છે ઈ, ઊભી ધરી પર યોગ્ય સંખ્યાઓ મૂકીને લંબાલેખનું પ્રમાણમાપ ઉમેરો. તો જુઓ અહીંયા પહેલાં 0થી સ્ટાર્ટ કરીશું આપણે ઓલવેઝ. અહીંયા 4, કારણ કે 1 એકમ બરાબર 4 ટિકિટ છે. પછી આ 8, 4 4નો તફાવત ઉમેરતા જવાનો, 12, પછી 16, 20, 24 અને 28. તો આ રીતના આપણે ઊભી ધરી ઉપર સંખ્યાને લંબાલેખમાં મૂકી શકીએ પ્રમાણમાપ અનુસાર. ચલો એપ છે, શું આ આલેખમાં વડોદરા અને પાલનપુર માટેના સ્તંભ યોગ્ય છે? જો નહીં તો સાચા સ્તંભ દોરો. તો કોના માટે કીધું છે? વડોદરા અને પાલનપુર. હવે વડોદરામાં જોઈએ ટેબલમાં વડોદરા 16 છે, તો હા વડોદરા માટે તો ઓકે છે 16. હવે બીજું કીધું છે પાલનપુર, તો પાલનપુરમાં કેટલા છે? 28. પણ જો પાલનપુરમાં અહીંયા તો કેટલા આપ્યા છે?
16ની થોડું ઉપર છે, એટલે આ 18 જેવું કહેવાય, 17-18 આપ્યું છે, તો આ ખોટી માહિતી છે. તો આપણે જોઈએ કે વડોદરા માટે તો સાચું છે, પણ પાલનપુર માટે ખોટું છે. તો સાચું કયું આવશે? તો આ સાચું આવશે. આલેખ જુઓ, આ ખોટો હતો, આપણે યોગ્ય સાચો સ્તંભ દોરી દીધો છે આ રીતના. એટલે પાલનપુર કેટલા છે? 28. તો 28 એકમ સુધી જશે. અહીંયા જુઓ, આડી લાઈન 28 સુધી આ સ્તંભ દોરી શકાશે. તો આ સાચો સ્તંભ છે મિત્રો. ચીનુએ સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી તેના ઘરની સામેના રસ્તા પરથી પસાર થતા પરિવહનના વિવિધ માધ્યમોની યાદી બનાવી. જો આ માધ્યમોની યાદી બનાવી કે મોટરસાઇકલથી, પછી કારથી કેટલા લોકો જાય છે, ઓટો રિક્ષા કેટલી જાય છે, આ બધાની એક માહિતી બનાવી. બરાબર? બળદગાડું, બસ, સ્કૂટર, સાયકલ. તો આના માટે અમુક પ્રશ્નો આપ્યા છે, જોઈએ. તો પહેલો છે, માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો જો આવૃત્તિ વિતરણ આપણે કોષ્ટક તૈયાર કર્યું છે કઈ રીતના? જુઓ, મોટરસાઇકલ, તો આમાં તમે ગણશો ને, મોટરસાઇકલ 1, 2, 3, 4, 5, તો કેટલી નીકળશે? 13 ટોટલ આવશે. તો જુઓ, આ 5નું એક જૂથ, આ 5નું બીજું જૂથ, 10 અને ઉપર 3, 13. તો આ રીતના આપણે આવૃત્તિ વિતરણ, આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા સાથે લખી દીધું. પછી કાર, તો કાર કેટલી આવશે ટોટલ ગણીએ તો 6 નીકળશે. તો કાર 6 છે. ઓટો રિક્ષા, તો ટોટલ 8 છે. તો 5નું એક ઝુમખું અને 3 અલગ, એટલે 8 થયા. બસ તો કેટલી છે? 4 છે. બસ ખાલી 4 જ છે, તો 4 લખ્યા. સાયકલ, આમાંથી સાયકલવાળા કેટલા છે? તો 5 અને 2 7 છે. બળદગાડું તો ખાલી 2 જ, અને સ્કૂટર તો 10 છે. તો 2, 5, 5ના ઝુમખા. બરાબર? તો આ રીતના આપણને આવૃત્તિ વિતરણ કોષ્ટક મળી ગયું. હવે બીજો પ્રશ્ન છે, પરિવહનના કયા માધ્યમનો સૌથી વધુ ઉપયોગ થયો હતો? તો પરિવહન, ટ્રાન્સપોર્ટેશન માટે સૌથી વધુ કોનો ઉપયોગ થયો? તો મોટરસાઇકલનો. તો આપણે બીનો જવાબ લખીશું, સૌથી વધુ ઉપયોગ મોટરસાઇકલનો થયો છે. પછી સી છે, જો તમે આ માહિતી એકત્રિત કરવા માટે ત્યાં હોત તો તમે કેવી રીતે નોંધ કરશો તે માટેના પગલાં અથવા પ્રક્રિયા લખો. તો આપણે શું કરીશું પગલાં? તો પહેલાં તો અમે એ જે છે બધા સાધનો એને 1 by 1 આવૃત્તિ ચિહ્નથી દોરતા ગયા. પહેલાં 1 આવ્યો તો 1 ઊભો લીટો, પછી બીજો ઊભો લીટો, ત્રીજો, પછી 5 થાય તો 4, પછી એક આડી લીટી, એટલે 5. આવી રીતના આવૃત્તિ ચિહ્નથી અમે એને પહેલાં નોંધ્યા. પછી આવૃત્તિ ચિહ્નના ટોટલ કરીને સંખ્યા લખી. તો અહીંયા આપણે આવી રીતના લખી, દરેક વાહન માટે એક આવૃત્તિ ચિહ્ન મૂકીને અંતે સરવાળો કરવો. તો આ અમે સ્ટેપ્સ અનુસર્યા છીએ એવું તમે લખી શકો જવાબમાં. જો તમે આ માહિતી એકત્રિત કરવા માટે ત્યાં હોત તો જો આ રીતના આપણે વિસ્તૃત માહિતી પણ અહીંયા લખેલી છે, એ જ વસ્તુ છે પણ અહીંયા વિસ્તૃત લખેલું છે, તો તમારે જોઈ લેવું. બરાબર છે? પૂર્વ તૈયારી, એક કાગળ પર સંભવિત વાહનોના નામ, જેમ કે કાર, બસ, સ્કૂટર એ લખ્યું. પછી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો. મેં કીધું ને, 1 હોય તો 1, બીજું આવ્યું તો બીજી ઊભી લીટી, 5 થાય તો 4ની પછી એક આડી લીટી, જૂથ બનાવવું. ગણતરી સરળ કરવા માટે 4 ઊભી લીટી પછી 5મા ચિહ્ન તરીકે આવી રીતના આડી ત્રાસી લીટી તમે કરી શકો. બરાબર? 5, 5ના જૂથ બનાવી શકો. પછી સમય મર્યાદા, સવારે 9 થી 10 વાગ્યા સુધી સતત એકાગ્રતા સાથે રસ્તા પર ધ્યાન રાખીને ચોક્કસ ગણતરી નોંધણી કરી શકો. ચોક્કસ નોંધણી કરીશ. આ રીતના સ્ટેપ્સ આપણે લખી શકીએ. ચોથો પ્રશ્ન છે, એક પાસાને 30 વખત ફેંકો અને દરેક વખતે તમને મળતો અંક નોંધો. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. જોવા મળતા અંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે, કારણ કે તમે પાસો ફેંકશો 30 વખત, તમને કંઈક અલગ મળી શકે અને હું અહીંયા પાસો ફેંકું તો મને કંઈક અલગ અંક મળી શકે. એટલે આ પ્રવૃત્તિ તમે જાતે કરશો તો બેટર રહેશે. બરાબર છે? તો સૌથી ઓછી વખત તમને કયો અંક મળ્યો, સૌથી વધુ વખત કયો અંક મળ્યો, સમાન સંખ્યામાં જોવા મળતા અંકો શોધો. તો આ 3 પ્રશ્નોના જવાબ તમે જાતે એક પાસો ફેંકશો, 30 વખત ફેંકશો, પછી જે મળે એ અંકો અહીંયા લખવાના છે જવાબમાં. 5મો પ્રશ્ન છે, જસપ્રીત બુમરાહે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી વિકેટોની સંખ્યા પરની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક ફેઝે તૈયાર કર્યું છે. બરાબર? તો લીધેલી વિકેટો 0, મેચની સંખ્યા 2,
4 મેચમાં 1 વિકેટ, 6 મેચમાં 2 વિકેટ, 8 મેચમાં 3 વિકેટ, 3 મેચમાં 4 વિકેટ. તો આ રીતના એક મેચોની સંખ્યા અને આ બાજુ લીધેલી વિકેટો આપેલી છે. બરાબર. હવે જોઈએ આગળ. આ કોષ્ટક કઈ માહિતી દર્શાવે છે? તો જવાબ લખીશું. આ કોષ્ટક ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહે છેલ્લી 30 મેચોમાં લીધેલી વિકેટોની સંખ્યા અને તે વિકેટો કેટલી મેચોમાં લીધી છે મેચોની સંખ્યાની માહિતી દર્શાવે છે. આ કોષ્ટકનું શીર્ષક શું હોઈ શકે? આ કોષ્ટકનું યોગ્ય શીર્ષક નીચે મુજબ રાખી શકાય: જસપ્રીત બુમરાહની છેલ્લી 30 મેચોની વિકેટોનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. આ રીતના આપણે કહી શકીએ. જસપ્રીત બુમરાહની છેલ્લી 30 મેચોની વિકેટોનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. આ કોષ્ટકમાં તમારું ધ્યાન કઈ બાબતે ખેંચ્યું? તો આ કોષ્ટકમાં મુખ્ય 2 બાબતો તરફ ખાસ ધ્યાન જાય છે. બુમરાહે સૌથી વધુ 8 મેચોમાં 3 વિકેટો ઝડપી છે, જે દર્શાવે છે કે તેનું પ્રદર્શન ખૂબ જ કન્સિસ્ટન્ટ એટલે સાતત્યપૂર્ણ રહ્યું છે. બુમરાહ કોઈ મેચમાં વિકેટ ન લઈ શક્યો હોય, 0 વિકેટ તેવી મેચોની સંખ્યા માત્ર 2 જ છે. તે તેની બોલિંગની શાર્પનેસ દર્શાવે છે. તો આ એક આપણે 2 બાબતોનું ધ્યાન આપણે જાય છે એવું કહી શકીએ. ડી છે, બુમરાહે કેટલી મેચોમાં 4 વિકેટ લીધી? તો કોષ્ટક અનુસાર લીધેલી વિકેટના ખાનામાં 4ની સામે મેચોની સંખ્યા 3 આપેલી છે, એટલે કે બુમરાહે કુલ 3 મેચોમાં 4 વિકેટ લીધી છે, જે બતાવે છે અહીંયા. મયંક કહે છે કે જો આપણે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી કુલ વિકેટોની સંખ્યા જાણવા માગતા હોઈએ તો આપણે 0, 1, 2, 3 થી 7 સુધીની સંખ્યાઓનો સરવાળો કરવો પડશે. શું મયંક આ રીતે લીધેલી કુલ વિકેટોની સંખ્યા મેળવી શકે? શા માટે? તો ના, મયંક આ રીતે સાચો જવાબ મેળવી શકશે નહીં. કેમ? જુઓ એનો જવાબ. આ રીતે તમારી ખોટી પડશે. મયંક ખોટો છે. માત્ર વિકેટોના સરવાળો કરવાથી કુલ વિકેટ ન મળે, કારણ કે દરેક વિકેટ અલગ અલગ મેચોમાં લેવાય છે, એટલે આ માહિતી એની ખોટી કહેવાય. તો સાચી રીત કઈ કહેવાય? તો આ રીતના: 2 મેચમાં 0 એટલે 2 ગુણ્યા 0, 4 મેચમાં 1 એટલે 4 ગુણ્યા 1, 6 મેચમાં 2 એટલે 6 ગુણ્યા 2, એમ કરીને બધાનો સરવાળો તમે કરશો ને એટલે આ રીતના મળશે. 0, 4 એકા 4, 6 દુ 12, 8 તરી 24, 4 તરી 12, 5 5 25, 1 મેચમાં 6 એટલે 6 ગુણ્યા 1 એટલે 6, 1 મેચમાં 7, એટલે આ રીતના તમને કુલ 90 વિકેટો મળશે. મતલબ કે આ જે મયંક વિચારે છે એ ખોટી રીત છે, ખોટી મેથડ છે. એવી રીતના ના મળે, આપણે આ રીતના કરવું પડે. બરાબર છે? તો કુલ 90 વિકેટો મળશે. આ કોષ્ટકનો ઉપયોગ કરીને બુમરાહે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલ કુલ વિકેટોની સાચી ગણતરી તમે કેવી રીતે કરશો? શા માટે? તો આપણે કીધું સાચી ગણતરી કરવા માટે આપણે લીધેલી વિકેટ x મેચોની સંખ્યાનો ગુણાકાર કરી તે બધાનો સરવાળો કરવો પડશે, જે આ રીતના આપણે કરી શકીએ. હમણાં આપણે કર્યું હતું જ કે લીધેલ વિકેટ 0, મેચોની સંખ્યા 2, એ બંનેનો ગુણાકાર 0, 1 4 મેચોમાં 1 એટલે 4 ગુણ્યા 1 4, 2 વિકેટ લીધેલી છે 6 મેચમાં એટલે 6 ગુણ્યા 2 કરીશું એટલે 12. તો આવી રીતના બધાનો આપણે ગુણાકાર કરીશું અને પછી આ 0, 4, 12, 24, 12, 25, 6, 7 એનો સરવાળો કરીએ એટલે 90 વિકેટ, જે હમણાં આપણે આગળ બતાવ્યું જ હતું. આ રીતના સાચી ગણતરી કહેવાય. છઠ્ઠો પ્રશ્ન, નીચેનો ચિત્રાલેખ 5 જુદા જુદા ગામોમાં ટ્રેક્ટરની સંખ્યા દર્શાવે છે. અહીંયા જુઓ પ્રમાણમાં શું આપ્યું છે? એક ટ્રેક્ટરનું ચિહ્ન બરાબર 1 ટ્રેક્ટર. તો અહીંયા ગામ એ છે 1, 2, 3, 4, 5, 6 એટલે કહેવાય 6 ટ્રેક્ટર. બીજું ગામ છે 1, 2, 3, 4, 5 એટલે 5 ટ્રેક્ટર, કારણ કે 1 ટ્રેક્ટર બરાબર 1 ટ્રેક્ટરનું ચિહ્ન આપણને આપેલું છે. સીમાં કેટલા છે? 8 ટ્રેક્ટર, 8 ચિહ્નો છે. ગામ ડીમાં 3 એટલે 3 ટ્રેક્ટર છે. ઈમાં 6 ટ્રેક્ટર. એટલે આ રીતના આપણે અહીંયા માહિતી આપી છે એ પ્રમાણે જોઈએ તો એમાં 6, બીમાં 5, સીમાં 8, ડીમાં 3 અને ઈમાં 6 ટ્રેક્ટર આપેલું છે. હવે આગળ પ્રશ્નો જોઈશું. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? કયા ગામમાં સૌથી વધુ ટ્રેક્ટર છે? તો આ બધા પ્રશ્નોના જવાબ જોઈશું આપણે. તો જુઓ, સૌથી ઓછી ગામ ડીમાં છે 3 જ. જુઓ આપણે જોઈ શકાય છે ને ગામ ડીમાં કેટલા 3 ટ્રેક્ટર આપેલા છે, એટલે સૌથી ઓછા
ડી ગામમાં આવશે 3. બીજું છે સૌથી વધુ, તો સૌથી વધુ આપણને દેખાય છે સી ગામમાં છે 8 ટ્રેક્ટર. હવે આગળનો પ્રશ્ન શું હતો? ગામ સી પાસે ગામ બી કરતાં કેટલા વધુ ટ્રેક્ટર છે? સી પાસે ગામ બી કરતાં, હવે બીમાં 5 છે ને આમાં સીમાં 8 છે, તો બેનો તફાવત કરો ને, 8 - 5, 3 વધુ ટ્રેક્ટર છે. એટલે સી ગામ જોડે બી કરતાં 3 વધુ ટ્રેક્ટર છે. અહીંયા માહિતી તફાવતથી આપણે જોઈ લીધી. હવે કોમલનું વિધાન જો, અહીંયા કોમલ એક વિધાન આપ્યું છે. કોમલ કહે છે કે ગામ ડીમાં ગામ ઈ કરતાં અડધી સંખ્યામાં ટ્રેક્ટર છે. શું તે સાચી છે? કેમ? તો કોમલનું વિધાન હા, આ સાચું છે. ગામ ડીના 3 ટ્રેક્ટર છે, એના ડબલ કરો એટલે 6 ટ્રેક્ટર થાય. તો ગામ ઈમાં તમે જુઓ 6 ટ્રેક્ટર છે, તો કોમલ સાચી છે, બરાબર છે કે ડી ગામમાં જે છે એના કરતાં ઈ ગામમાં ડબલ ટ્રેક્ટર, 2 ગણા ટ્રેક્ટર છે. તો સાચી વાત છે. અહીંયા માહિતી જે કોમલે કીધું હતું વિધાન એ પ્રમાણે સાચું છે. 7મો પ્રશ્ન, એક શાળાના દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા ચિત્રાલેખ દ્વારા દર્શાવવામાં આવી છે. જુઓ, અહીંયા એક છોકરીનું ચિહ્ન બરાબર 4 છોકરીઓ, એ પ્રમાણ માપ લેવાનું છે. એટલે તમે સ્કેલ સમજૂતી જુઓ ને તો 1 બરાબર 4 છોકરીઓ. હવે અડધું ચિત્ર બરાબર 2 છોકરી થાય. ઓકે, તો જુઓ અહીંયા માહિતી આ રીતના થશે: 1 2 3 4 5 6, 6 આખા ચિત્ર બરાબર 6 થાય. 6 આખા ચિત્ર ગુણ્યા 4, કારણ કે એક ચિત્ર બરાબર 4 છે, તો 24 છોકરીઓ આવે. હવે આમાં તમે જોશો 1 2 3 4 આખા, એટલે 6 ચોક 4 આખા, એટલે ચોખ્ખું 16, અને એક અડધું તો 2 ઉમેરવાનું છે, એટલે 2 18 થાય. જો આ રીતના 4.5 ગુણ્યા 4 એટલે 18 થાય. તો મેં કીધું એ પ્રમાણે કઈ રીતના ગણતરી કરવાની? 4 આખા છે ને, તો 1 બરાબર 4 છે, તો 4 ચોક 16, અને એક અડધું બરાબર 2 ગણવાનું, 16 ને 2 18. હવે અહીંયા જુઓ 1 2 3 4 5, 5 1 બરાબર 4, 5 ચોક ને 20. અહીંયા જુઓ 3 આખા, 3 ચોક 12, અને એક અડધું બરાબર 2, એટલે 14 આવશે. 3 આખા એના 12, અને એક અડધું એમાં 2 ઉમેરવાના, એટલે 14 થાય. અહીંયા જુઓ 2 આખા, એટલે 4 દૂની 8, અને એક અડધુંમાં આપણે કેટલું ઉમેરીએ છીએ? 2 છોકરીઓ, તો 8 ને 2 10. અહીંયા જુઓ 4 આખા છે, તો 4 ચોક ને 16 છોકરીઓ. 3 આખા, તો 3 ચોક ને 12 છોકરીઓ. 8માં કેટલા છે? 1 આખું ને 1 અડધું, તો 1 એટલે 4, અને 2 ઉમેરીશું, અડધું છે એટલે 6 છોકરીઓ થશે. તો આ રીતના ગણતરી આપણે બતાવી દીધી. પહેલામાં 24 છોકરીઓ, બીજામાં 18, આ રીતના કોષ્ટક આપણે બનાવી દીધું. હવે જોઈએ પ્રશ્ન જે આપેલા છે. સૌથી ઓછી છોકરીઓ ધોરણ 8, 4 + 2 એટલે 6 છોકરીઓ છે ધોરણ 8માં. સૌથી ઓછી આપણે જુઓ અહીં જોઈ શકીએ છીએ, સૌથી ઓછી છોકરીઓ ધોરણ 8માં છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. ધોરણ 5 અને 6માં છોકરીઓની સંખ્યા વચ્ચેનો તફાવત શું છે? તો જુઓ તફાવત શું આપ્યો છે, તો છઠ્ઠામાં 16 છે, અને 5માં 10 છે. 16માંથી 10 બાદ કરો, 6 છોકરીનો તફાવત છે ધોરણ 6 અને 5 વચ્ચે. પછી તો સી જોઈએ. ધોરણ 2માં વધુ 2 છોકરીઓને દાખલ કરવામાં આવે તો આલેખ કેવી રીતે બદલાશે? તો જુઓ સીનો જવાબ છે વધુ 2 છોકરીઓ જોડાય તો કુલ 20 થશે. મતલબ કે આપણને 4.5 આપેલા હતા ને, 4 આખા ને અડધા, 4.5, તો એ હતા 18. હવે એના બદલે 5 થઈ જશે. જો 2 છોકરીઓ એડ કરે, 5 આખા ચહેરા, 5 એટલે 1નું માપ 4 છે, તો 5 × 4 બરાબર 20 પૂરા થઈ જશે, અને 5 પૂરા ચહેરા દોરવા પડશે. તો આ રીતના આપણે જવાબ લખીએ. હવે ધોરણ 7માં કુલ, તો અહીંયા ડી પ્રશ્ન છે, ધોરણ 7માં કુલ કેટલી છોકરીઓ છે? તો 3 પૂરા ચહેરા ગુણ્યા 4 એટલે 12 છોકરીઓ છે. 3 ચોક 12, આ રીતના જવાબ આપણે લખી શકીએ. પ્રશ્ન 8. મુઢોલ હાઉન્ડ ભારતીય શ્વાનની એક જાતિ મોટાભાગે ઉત્તર કર્ણાટકના બાગલકોટ અને વિજયપુરા જિલ્લાઓમાં જોવા મળે છે. તો જુઓ મિત્રો, આ એક કૂતરાની જાતિ છે જેને મુઢોલ હાઉન્ડ ભારતીય શ્વાનની એક જાતિ કહે છે, જે આ રીતના દેખાય છે. જો તો અહીંયા તમને પિક્ચરમાં મેં બતાવ્યું છે. તો સરકારે આ શ્વાનોને દત્તક લેનારાઓને સહાય પૂરી પાડીને આ જાતિને બચાવવાની પહેલ કરી.
આ પહેલના કારણે આ શ્વાનોની સંખ્યામાં વધારો થયો. કર્ણાટકના 6 ગામોમાં મુઢોલ શ્વાનની સંખ્યા નીચે મુજબ છે. એ ગામમાં 18, બી ગામમાં 36, સી ગામમાં 12, ડી ગામમાં 48, ગામ ઈમાં 18 અને ગામ એફમાં 24. તો આ રીતની માહિતી આપેલી છે. તો પહેલો પ્રશ્ન છે, આ ચિત્રાલેખ દોરવા માટે ઉપયોગી પ્રમાણમાં અથવા ચિહ્ન કયું હશે? તો જુઓ અહીંયા કે એક કૂતરાનું પ્રતીક બરાબર 6 શ્વાન થાય, બરાબર છે. જુઓ અહીંયા 18 છે ને પહેલા ગામમાં, તો 3 ચિહ્નો, 3 છંક 18. હવે બીજા ગામમાં 36 છે, તો 1 2 3 4 5 6 6 6 36. અહીંયા સી ગામમાં 12 છે, તો 2 ચિહ્નો, 2 છંક 12. ડી ગામમાં 48 એટલે 1 2 3 4 5 6 7 8 8 છંક 48. ઈ ગામમાં છે 18 એટલે 3 ચિહ્નો આવશે, અને એફ ગામમાં 24 એટલે 4 ચિહ્નો આવશે. તો આ રીતના આપણે આનું પ્રમાણમાં આપણને દોરી શકીએ. હવે બીજો પ્રશ્ન છે, ગામ બીમાં શ્વાનોનું પ્રતિનિધિત્વ કરવા માટે તમે કેટલા પ્રતીકોનો ઉપયોગ કરશો? તો 6 પ્રતીકોનો ઉપયોગ કરીશું. 6 6 36, બરાબર. હવે સી છે, કામિનીએ કહ્યું કે ગામ બી અને ગામ ડીમાં આ શ્વાનોની સંખ્યા અન્ય 4 ગામોના શ્વાનોની સંખ્યા કરતાં વધુ હશે. શું તે એ સાચી છે? તમારા જવાબ માટે કારણ આપો. તો જુઓ, એને એવું કીધું કામિનીએ કે બી અને ડી જે ગામોમાં જે શ્વાનોની સંખ્યા છે ને, એ બાકી 4 ગામોની શ્વાનોની સંખ્યા કરતાં વધારે છે. તો જોઈએ આપણે બી અને ડીનો સરવાળો કર્યો ને, 36 અને 48, તો 84 થાય, બરાબર. અને બાકીના બધા ગામોનો સરવાળો કર્યો તો 72 થાય છે, જે 84 કરતાં ઓછો છે. એટલે કહી શકાય કે કામિની સાચી છે. તો એનો જવાબ પણ અહીંયા આવી ગયો. નેક્સ્ટ જોઈએ 9મો, શાળાના 120 વિદ્યાર્થીઓનું એક સર્વેક્ષણ મોજણી કરવામાં આવ્યું હતું. મોજણી એટલે સર્વેક્ષણ. તેઓ તેમના નવરાશના સમયમાં કઈ પ્રવૃત્તિ કરવાનું પસંદ કરે છે? એ અહીંયા એક ટેબલ આપ્યું છે. પ્રાધાન્યવાળી ક્રિયા એટલે રમવું 45 વિદ્યાર્થીઓ, વાર્તાના પુસ્તકો વાંચવા 30 વિદ્યાર્થીઓ, ટીવી જોવું 20, સંગીત સાંભળવું 10 અને ચિત્રકામ 15 વિદ્યાર્થીઓ. હવે અહીંયા કીધું છે કે 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓના પ્રમાણ માપને લઈને ઉપરની માહિતીને દર્શાવતો લંબાલેખ દોરો. રમવા સિવાય કઈ પ્રવૃત્તિઓ સૌથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે? તો આ 2 પ્રશ્નોના જવાબ આપણે આપીએ. તો વિદ્યાર્થીની પ્રવૃત્તિનો લંબાલેખ 1 એકમ બરાબર 5 વિદ્યાર્થીઓ. તો જુઓ, રમવું કેટલા લોકો પસંદ કરે છે? 45. તો અહીંયા જુઓ 5 10 15, 1 એકમ બરાબર 5 લીધું છે, તો 45 અહીંયા સુધી ગયા, બરાબર. વાર્તાના પુસ્તકો વાંચવા 30, ટીવી જોવી 20, સંગીત સાંભળવું 10 અને ચિત્રકામ 15. તો આ રીતના આપણે સંપૂર્ણ આલેખ દોરી દીધો. પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજો પ્રશ્ન છે, રમવા સિવાય કઈ પ્રવૃત્તિઓ સૌથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે? તો વાર્તાના પુસ્તકો વાંચવા એ રમવા પછી સૌથી સારી વધુ વિદ્યાર્થીઓ એક્ટિવિટી પસંદ કરે છે, 30 વિદ્યાર્થીઓ. એ તો આ બંને પ્રશ્નના જવાબ આપણને મળી ગયા. 10મું છે, એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જુલાઈના પ્રથમ અઠવાડિયા દરમિયાન શાળાના પરિસરમાં અને આસપાસમાં ગામમાં વૃક્ષના રોપા વાવવાનું વૃક્ષારોપણ નક્કી કર્યું. તેમણે વાવેલા રોપાઓની વિગતો નીચે મુજબ છે. તો સોમવારે 50 ઉપર છે, મંગળવારે 40, બુધવારે 30, ગુરુવારે 40. આ રીતના એક આપણને માહિતી આપી છે. તો બુધવારે અને ગુરુવારે રોપાયેલા રોપાઓની કુલ સંખ્યા કેટલી? 70 થશે. આપણે આગળ ડિટેલમાં જોઈએ છીએ. આખા અઠવાડિયા દરમિયાન રોપાયેલા રોપાઓની કુલ સંખ્યા 312. સૌથી વધુ રોપાઓ 60 અને સૌથી ઓછા 30. કયા વારે? તો એ પણ અહીંયા જુઓ. એનો જવાબ આપણે જે 70 આવતો હતો ને, તો બુધવારે 30 અને ગુરુવારે 40 એમ કરીને, તો બુધવારે 30 અને ગુરુવારે 40 એમ કરીને કુલ 70 રોપા થાય. બીજું આખા અઠવાડિયામાં તો 52 + 40 30 એમ કરીને 312 રોપા થાય. અને સૌથી વધુ શનિવારે 60 અને સૌથી ઓછા બુધવારે 30 રોપા રોપવામાં આવ્યા છે. તો આ આખું એક પ્રશ્નનું જવાબનું એક આપણે બનાવ્યું છે અહીંયા. તમને આવું કેમ લાગે છે કે અઠવાડિયાના અમુક દિવસોમાં વધુ રોપા કેમ વાવવામાં આવ્યા અને અન્ય દિવસોમાં ઓછા કેમ?
શું તમે સંભવિત સ્પષ્ટતા અથવા કારણો વિશે વિચારી શકો છો? તો હા, શનિવારે અને સોમવારે વધુ રોપા. 60 અને 52. શનિવારે શાળામાં અડધો દિવસ હાફ ડે હોવાથી અથવા વીકેન્ડ હોવાના કારણે વિદ્યાર્થીઓને શિક્ષકો પાસે વૃક્ષારોપણની પ્રવૃત્તિ માટે વધુ સમય મળ્યો હોય. સોમવારે અઠવાડિયાના પ્રથમ દિવસે ઉત્સાહ વધુ હોય અથવા વિશેષ ડ્રાઈવનું આયોજન થયું હોય તો એનાથી આ હોઈ શકે. બુધવારે સૌથી ઓછા રોપાનું કારણ, આ દિવસે શાળામાં પરીક્ષા, અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વરસાદ અથવા કોઈ શૈક્ષણિક કાર્યનો બોજ વધુ હોવાના કારણે પણ આવું થઈ શકે. એ અહીંયા કન્ક્લુઝન કાઢી શકાય. હવે બીજું, તમે તમારી સ્પષ્ટતા સાચી છે કે કેમ તે કેવી રીતે શોધવાનો પ્રયત્ન કરી શકો છો. આ સ્પષ્ટતા ચકાસવા માટે આપણે તે અઠવાડિયા દરમિયાન શાળામાં રાખવામાં આવેલી શિક્ષકોની ડાયરી, લોગ બુક, શાળાનું હાજરી પત્રક અથવા તે દિવસોના ટાઈમ ટેબલની વિગતો ચકાસી શકીએ છીએ. આ ઉપરાંત તે અઠવાડિયાના હવામાનના અહેવાલ, વરસાદ પડ્યો હતો કે નહીં ની માહિતી મેળવીને પણ સાચું કારણ જાણી શકીએ છીએ. તો આ રીતના આપણે કહી શકીએ કે આ સાચું હતું કે નહીં. પ્રશ્ન 11. 1900 અને 1970ની વચ્ચે ભારતમાં વાઘની સંખ્યામાં ભારે ઘટાડો થયો. ભારતમાં વાઘને શોધવા અને બચાવવા માટે 1973માં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો. 2006થી ભારતમાં વાઘની ચોક્કસ સંખ્યા ટ્રેક કરવામાં આવી હતી. સગુપ્તા અને દિવ્યાએ 2006 અને 2022ની વચ્ચે દર 4 વર્ષના અંતરાલમાં ભારતમાં વાઘની સંખ્યા વિશે માહિતી મેળવી. તેમણે આ માહિતી માટે આવૃત્તિ કોષ્ટક અને આ માહિતી રજૂ કરવા માટે લંબાલેખ તૈયાર કર્યો. પણ આ આલેખમાં થોડી ભૂલો છે. શું તમે તે ભૂલો શોધી અને તેને સુધારી શકો છો? જોઈએ. જો વર્ષ અને વાઘની સંખ્યા 2006 1400, 2010 1700, 2014 2200 અને 2018 3000, 2022 3700 એ પ્રમાણે અહીંયા દોર્યું છે. તો આલેખમાં આ ભૂલ છે પહેલી કે 2010નો તમે આલેખ જોશો ને એ 1000 અને 2000ની વચ્ચે બતાવે છે, પણ વાઘની સંખ્યા તો 2010માં 1700 હતી, એટલે કે આલેખમાં 2000ની નજીક હોવું જોઈએ 1700. બરાબર, પહેલી ભૂલ છે. બીજી ભૂલ છે 2014માં, જેમાં વાઘની સંખ્યા 2200 છે અને સ્તંભમાં તો 3000ની નજીક બતાવે છે, આશરે 2900. તો એ બીજી ભૂલ છે. અને ત્રીજી ભૂલ છે 2018માં, જેમાં 2018માં વાઘની સંખ્યા 3000 છે અને સ્તંભ 2500થી ઓછો 2200 બતાવે છે. તો આ રીતના જુઓ, 2018માં ભૂલ છે, 2014માં, 2010માં. હવે સાચો અહીંયા દર્શાવ્યો છે. તો આ રીતના 3 આલેખમાં સ્તંભમાં ભૂલ છે. તો એ આપણે સુધારી દીધું. હવે અહીંયા થોડી માહિતી આપી છે. ચિત્રાલેખનની જેમ લંબાલેખો માહિતીને રજૂ કરવાની એક સરસ દ્રશ્ય રીત આપે છે. તે સમાનાંતરે ગોઠવાયેલા સ્તંભ દ્વારા માહિતી રજૂ કરે છે, જેમાં દરેક સ્તંભની પહોળાઈ સમાન હોય છે, જ્યાં લંબાઈ અથવા ઊંચાઈ વિવિધ શ્રેણીઓના આવૃત્તિઓ આપે છે. તો સૌથી અગત્યની માહિતી જે અહીંયા આપેલી છે એમાં જોઈ કે ભાઈ આલેખ જે છે ને, સ્તંભ આલેખની વાત કરીએ તો બંને સ્તંભ વચ્ચે સરખી ગેપ રહેવી જોઈએ. બરાબર છે. અને જે સ્તંભની પહોળાઈ છે બધામાં સરખી હોવી જોઈએ. આ ખાસ માહિતી છે. અને જે ઊભી લાઈન દોરો છો ને એમાં 0થી તમારું પ્રમાણમાપ ક્યાંથી એકમથી ચાલુ થાય? 0થી જ ચાલુ થાય હંમેશા. તો આ મહત્ત્વની માહિતીઓ અહીંયા આપેલી છે, જોઈ લેવી. તને આ શિક્ષક માટે છે. તો અહીંયા આપણે આ ચોથો ભાગ પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને આ વિડીયોની અપડેટ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ધન્યવાદ.